એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 75માં છોટાઉદેપુર જિલ્લા કક્ષાના વન મહોત્સવની 2024ની ઉજવણી કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં પુણ્યવાટ મોડેલ સ્કૂલ ખાતે કરવામાં આવી। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 75માં છોટાઉદેપુર જિલ્લા કક્ષાના વન મહોત્સવ 2024ની ઉજવણી કેબિનેટ મંત્રી કુબેર ડિંડોની ઉપસ્થિતિમાં પુણ્યવાટ મોડેલ સ્કૂલ ખાતે કરવામાં આવી। સમગ્ર દેશને હરિયાળું બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પેડ માં કે નામ અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। જ્યારે આજે પુણ્યવાટ એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે છોટાઉદેપુર જિલ્લા કક્ષાના વન મહોત્સવ 2024ની ઉજવણી આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને શિક્ષણના ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમની અંદર કેબિનેટ મંત્રી કુબેર ડિંડોની સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજન વહીવટદાર સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, ડીસીએફ વિષ્ણુ દેસાઈ, આરએફઓ નિરંજન રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। આ વન મહોત્સવ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે સારી કામગીરી કરનાર તમામ કર્મચારી અને અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા અને ત્યારબાદ તમામ મહાનુભાવોને વૃક્ષારોપણ પણ કર્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। સૌને મારા નમસ્કાર। દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા ગુજરાતમાં વનોનું મહત્ત્વ સમજી, વૃક્ષોનું મહત્ત્વ સમજી અને આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક પેડ માં કે નામ, એને સાર્થક કરવા માટે ગુજરાત સરકારે રાજ્યકક્ષાનો કાર્યક્રમ દેવમુખ દ્વારકાએ સંપન્ન કર્યો અને એના 8 તારીખથી 14 તારીખ સુધીમાં જે જિલ્લા કક્ષાના જે વન મહોત્સવો જે ચાલી રહ્યા છે એના ભાગરૂપે મારે આજે છોટાઉદેપુર મુકામે આ 75માં વન મહોત્સવ નિમિત્તે પધારવાનું થયું। અમારા સાથી ધારાસભ્યશ્રીઓ, અમારે વહીવટી તંત્રને સાથે મળીને આ પુણ્યવાટ સ્કૂલમાં એનું વર્ગીકરણ કરવામાં આવશે અને વૃક્ષોનું મહિમા, એનું મહત્ત્વ, વન્યગુણ પેદાશોની પૂરક આવક જે મળી રહી છે એના માટે મારા આદિવાસી સમાજના જે વિશેષ સહભાગી વન મંડળીના મિત્રો હતા એમને મેં સમજણ આપી છે અને બધાએ વૃક્ષનું મહત્ત્વ સમજી દરેક વ્યક્તિ આ ગુજરાતના દરેક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તો લીલોતરી થઈ જાય, હરિયાળી ક્રાંતિ સર્જાય, ક્લીન ગુજરાત, ગુજરાત બને એવો જે સંકલ્પ છે પરિપૂર્ણ થાય। લોક ભાગીદારીથી આપણે આ વૃક્ષની મહિમા અને વૃક્ષારોપણ વધુમાં વધુ થાય એવું આ સરકારની ઈચ્છા છે। સાથે સમાજના વડીલો પણ આમાં સહભાગી બને, યુવાનો સહભાગી બને તો હું નથી માનતો કે આવનારા સમયમાં આજે વૃક્ષો આપણે વધ્યા છે પણ સવિશેષમાં વધારો થશે તો ઓક્સિજનની માત્રા પણ જળવાશે અને આજે ક્લાઇમેટ ચેન્જ જે થયું છે, વાતાવરણમાં જે પરિવર્તન થયું છે ફરી પુનઃ એનું સ્થાપન થઈ શકશે। એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને અમારા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સવિશેષ એમાં યોગદાન આપી રહ્યા છે।